વાસ્તુ છે ને, વાસ્તુ પૂજન શું છે? આ બધું આ વાસ્તુ બધા કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે, મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે. વાસ્તુનો મતલબ શું છે? આની સમજણ ન હોય તો પછી ઓલા કર્યું તો આપણે કર્યું, ઓલા કર્યું તો આપણે કરી, એવું નકરું નથી. આ મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસ, એમાં હવે તું વસ, એમાં તારે વસવાનું છે, એનું નામ વાસ્તુ છે. આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું, નકર વસવાની વાત છે. બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને, પેલા પગથિયા હોય. એ પગથિયા નામ શું કામ પડ્યું? એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય, એના આપણા ઘરમાં પગ થયા. એક આપણું પવિત્ર શબ્દ છે, લક્ષ્મીના આપણા ઘરે પગ થયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે. પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય, થાંભલી. અત્યારે તો પછી પિલોર કર્યા, બીમ કર્યા, નોખા નોખા નામ આપ્યા, પણ નગર ખરેખર અહીંયા થાંભલી હોય. આ થાંભલી છે ને એના જેવી. એટલે દીકરી, એક પત્ની, આજ ઘરની એક વહુ, એક લક્ષ્મી આવે, પગથિયા ચડે ને પછી થાંભલી આવે. થાંભલી એટલે દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય, ગમે જે ત્યાં તોફાન કર્યા હોય, આ કર્યું હોય, તે કર્યું હોય, પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે. એટલે આય હવે તું બહુ ઠેકડા ન ભરતી, થા ભલી, કે ભલી થાજે, એને થાંભલી કહેવાય. પછી આગળ આવો, આગળ જાય ને એટલે ઓસરી કહેવાય, ઓસરી આવે. ઓસરી એટલે પોતાના માત પિતાની, પોતાના ભાઈઓ કુટુંબની મમતા ઓસરવાની છે, ભૂલવાની છે, ને આને તારે અપનાવવાના છે, એટલે એને ઓસરી કહેવાય. પછી અંદર આગળ જાય ને પછી રૂમની બહારનું આવે, એને બાર હાક કહેવાય, બાર હાક. એ બાર હાક છે ને બાપુ, એ દીકરીને ભણા, આ બેનું બેઠા છે ને દીકરી, એટલા માટે ખાસ કહું છું. એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેઢીનું નામ બોલાઈ જાય છે. આ બાર હાક ઉજળી કરવાની છે તારે. આ દીકરીને ભલામણ કરી છે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય. સંતોએ એટલા માટે કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી. આવા દીકરા જો ન જન્મે, એક તો કે દુનિયામાં તું એમ નામ જીવીને એમ નામ મરી જાય, ભલે દુનિયા તારું નામ ન લે, તારું મોટું ન જોવે. બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ. અને ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવારુથી દાખલા આપો. દીકરીની વાત છે ને જબરજસ્ત છે, પણ હવે ફેશનમાં દીકરીઓ દી ઉઠાડ્યો, તમારે શું વાત કરવી? ભલે ખાઓ પીવો, વાપરો, મોજ કરો, બાપના રૂપિયા હોય, ધણીના રૂપિયા હોય, વાપરો, એની અમે વાંધો નથી, પણ દેહના પ્રદર્શન નો કરવાના હોય. એટલા માટે આ વાણી છે ને, વાણી બાપુ નિરલબાઈની છે, દીકરીની વાણી છે. દીકરીએ ગાઈ છે આ વાણી. નિરલબાઈએ કીધું છે કે અધૂરિયાને ન હોય દિલડા કેરી, વાદ કોક નર પૂરા મળે તો આવું રેણી. આ બધા બેઠા બધા માણા છે, બધા પૂરા નથી, પણ કોઈને આંગળી મૂકીને ન કહેવાય તું અધૂરો છું તું પૂરો છું, ને કે અમારા વાહ ભાંગી નાખ્યા. કહેવાનો મારો અર્થ, નિરલબાઈએ કીધું કે અધૂરિયા અરે પોતાના અંતરની વાત કરાય નહીં. અંતરના ઉડાણની કોક વેધુને કરાય વાત, એને સોરે નો સીતરાય, સીતની વાતું શંકરા. જેના ઉજળા તન હોય, ઉજળા મન હોય, એને વાલી દવલી વાત કરાય. આપણો માણા હોય, આપણને એમ થાય કે આપણો અંગત માણસ છે, એની પાસે વાત કરાય, બધાની પાસે વાત ન કરી શકાય. એટલે નિરલબાઈએ કીધું, આ વાણી બની ને નિરલબાઈના લગ્ન થયા ને ત્યારે નિરલબાઈને વળાવવાનો સમય થયો. દીકરીનો પ્રસંગ વહમો છે ભાઈ. દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય. નિરલબાઈ વળાવવાનો સમય થયો, એમના બાપુ પાસે મળવા માટે આવે છે. એમના બાપુ રડે છે કે બેટા મેં તને કાંઈ આપ્યું નથી, પણ કદાચ તારા સાસરિયામાં જાણ તને કોઈ બે વેણ કડવા કે ને તો બાપની આબરૂ જાળવવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આહુડા પાડજે, પણ કોઈ ખોટું પગલું ન ભરતી. આ કરિયાવર આ કરવાની જરૂર છે કે મેં બેટા કાંઈ આપ્યું નથી, પણ મારી આબરૂ તારા હાથમાં છે. દીકરીને એનો બાપ ભલામણ કરે છે. પછી એના બાપુ કહે છે નિરલબાઈને, બેટા કંઈક તમે મારી પાસે માગો.
એ કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યું છે, મારે શું આમાં માગવું? કે પણ બેટા કંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. ત્યારે નિરલભાઈ કહે છે કે બાપુ એક ગુરુ મહારાજને બોલાવી દઉં, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. ગુરુ ઉગમસિંહ દાદાને બોલાવ્યા છે. ગુરુ મહારાજ પાસે આવી અને નિરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરિયામાં જાઉં, ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં, ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું. એના માટે મારે શું કરવું? ભજન મારો જીવ છે, ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે, ભજન વગર હું જીવી નહીં શકું. એટલે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કે બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, દીવા અગરબત્તી કરજે, અને તને ભજનની મોજ કરતી હોય એવું તને લાગશે. નિરલભાઈ ગયા સાસરે. કુંભારાણા કઈ હારા નહોતા. કુંભારાણાની હારે લગ્ન થયા ને એ કુંભા એવા જ હતા. બધા કુંભો ને માલો ને જેસલ ને સતીના એક હામાં મળ્યા હારા નહીં, પણ આ દીકરીઓ સુધાર્યા છે. આ બધાને જો દુનિયામાં પૂજાતા હોય ને તો પ્રતાપ દીકરીઓનો છે. એ કુંભારાણાને ભજનના માર્ગે ચડાવી અને બે જણા ભજન કરે છે, બે ભક્તિ કરે છે. એક દિવસનો સમય છે, કુંભારાણા બહારગામ જાય છે. એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાજનું ધ્યાન રાખજો, હું 2 દિવસ પછી બહારગામથી આવીશ. હવે એને ભજન આ કઈ લેવા દેવા હતું. આજ પડી નિરલભાઈના ઓરડે ભજન માંડ્યા સાંભળાવા. બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું દેખાડો શું રાજમાં? એટલે અહીંયા જ જાય ને નિરલભાઈના ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય, ત્યાંથી આખો જાય તો ભજન ચાલુ થઈ જાય. 2-3 આટા માર્યા એટલે નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો છો? એ કે મને હમણાં ભજન જેવું કંઈક સંભળાતું. એ કે ભજન તો આ ઓરડામાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? એ વખતે આ નિરલભાઈ કીધેલો કે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર પૂરા મળે. તમે તો અધૂરિયા છો, તમને આ ભજન સંભળાય? અને આમાં એટલા બધા બેઠા છે ને, બધાને ભજન કાને સંભળાતા છે પણ માઇલ પર નહીં ઉતરતા. અધૂરિયા હોય ન ઉતરે, એને અધૂરિયા કહેવાય. ઘણા કહે ને કે શું ગાયું, મને કઈ ખબર જ ન રહે, સમજી લેવાનું કે અધૂરિયા. આ બધા ન બે. નિરલભાઈ એના દેરને કહે છે કે તમે અધૂરિયા છો, અને રૂવાડા ઉભા થયા ભાઈ. એ કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા તમે અધૂરિયા કયો છો? એ કે તો બધું આયનું છે, ભેગું આવે એવું શું કર્યું? પછી એને હબાકો આવ્યો ખરું, ભેગું આવે એવું કાંઈ નથી કર્યું. કે તો માર કે સડો ને મરી જશો, કોઈ બાપો ધણી નહીં થાય. તો કે આ રાજ ભોગું છું ઈ શું છે, અને આ તમે વાત કરો છો ઈ શું છે? તો કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. તો નિરલભાઈ કહે છે સાંભળો. નિરલભાઈ કહે છે હું કહે છે કે તમારી જિંદગી કેવી છે એ તમારે સાંભળવું છે ને? તો કે હા. કે સાંભળો. આવી ખાડા રે એક બોચિયાની તમે છો, એ દેડકી રે આવી ખાડા રે એક બોચિયાની બાયલ તમે નરપુરાનો તમારી જિંદગી તો ખાડા ખાબોચીમાં ડેડકાન માછલા તરફડે એવી છે. માણા થઈ જાવ નકર ખોવાઈ જાઓ. અને વાત એ સાચી નથી. આ મકાન ને ગાડીઓ ને બંગલા ને નોકર ને ચાકર ને આમાંથી ભેગું શું આવે? ભેગા તો આ દુનિયા અમને કહે છે રાગડા તાણે રાગડા, પણ રાગડા જ ભેગા આવવાના છે, કોઈને કઈ હારે નથી દેવાનું. એટલે જ મહાપુરુષો નિરલભાઈ કીધું કે માર્ગે સડો નકર ખોવાઈ જાઓ. ભાભી બાપુ દિયર ને આટલી વાત કરે, દિયર હકણા રે.
પછી બાપુ બાયલને એમ થયું કે હારું કરવાનું રહી જાય છે ને ન કરવાનું થાય છે. તો કે હવે આના માટે શું કરવું પડે મારે? આ ભજનમાં મારે બેહવું હોય, આ ભજનમાં મારે જોવું હોય, તો આના માટે કરવું શું પડે? તો કે તો ભજનમાં ભળવું પડે, સદગુરુ બનાવવા પડે, ગુરુ પાસેથી કંઈક જ્ઞાન લેવું પડે. એમનામાં કઈ ખબર ન પડે. ભજન ભજન એમના સમજાય એવી વાત નથી. ભલે ને બધા બેઠા હોય ભજનમાં ગયા હતા, ભજનમાં ગયા હતા, પણ ગયા હતા કઈ કોઈ ઉતરતું જ નથી મારી પાસે. એની માટે બાપુ માથે સમર્થ સદગુરુ જોવે. સદગુરુ સિવાય બધું સમજાય એવું નથી. અને જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવે નહીં. એવી હાવ એલી વાત નથી. પણ સદગુરુનું શરણ મળી જાય, સદગુરુના શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કંઈક એના આશીર્વાદ મળી જાય ને જો મેળ પડી જાય તો એવું હાવ ખિસ્સામાં કાંઈ છે નહીં, ગુરુ પાસે પોટલી તમને આપી દે મુક્તિ મળી જાય એવું નથી. ઈ બાયલને કીધું કે આના માટે માર્ગે ચડવું પડે. તો કે હવે આના માટે શું કરવું પડે? કે તો ઈ સંતના શરણે જવું પડે, ભક્તિમાં ભળવું પડે, સત્સંગમાં બેહવું પડે. તો કે હવે આવા ગુરુ ગોતવા ક્યાં? અને સાચી વાત નથી, ક્યાં ગોતવા ગુરુ? કઈ દુકાન તો છે નહીં, આ મોંઘા મળે છે, સારા મળતા છે. ગુરુને ક્યાં ગોતવા? આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલા જતા હોય વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું બેડા પાર કરો? ક્યાં ગોતવા? એટલા માટે કે છે કે ઈ તમારા અને જ્યારે ભાવ જાગે, પ્રેમ જાગે, પ્રીત જાગે, તમને જ્યારે વેદના થાય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલકોરથી આવે. એક તમારો અને મારો ભાવ હોય ને તો તમારે મારી પાસે આવીને વાત ન કરવી પડે, તમારી મારી આંખ વાત કરી લે. આ ભાવ જાગે, માણસને બોલવું ન પડે, આંખ વાત કરી લે. ત્યારે નિરલભાઈ બાયલને કહે છે કે એવા જે માણસો છે ને એના મોઢા ઉપર નૂર ઝરતા છે, અને એવા જે કપટી છે ને એ સાંભળા ભલે ઉજળા હોય પણ માલિકોરથી અંદરથી કાળા છે. અને વાણીમાં બાપુ નિરલભાઈ કે છે બાયલને, શું કે છે? આવા દુર્જન ને એ મોઢે રે કાળી ભાઈ ને સઢળે રે મારા હરિજન ને એ જીવર સે ભાઈ લોક પુરાજો એ મળી જાય તો રાવું એ રેડીએ રે. અવારા ઢોળના પુરાજો એ મળી જાય તો